દ્વારકાની વાત આવે અને દ્વારકા નગરીને કેમ ભૂલી શકાય અને એમાં પણ ગોમતી ઘાટ કે જ્યાં આગળ જ્યારે ચોમાસામાં દરિયો ગાંડો તૂર થયો હોય અને ગોમતીના ઘાટ ઉપર ઉછળતા એ મોજા એ અદ્ભુત આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે. કેવું અદ્ભુત નજારો આજે જોવા મળ્યો અનિલ લાલ પાસેથી જાણીએ. દેવભૂમિ દ્વારકામાં વરસાદી માહોલ છવાયો છે અને ખાસ કરીને હું મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે યાત્રાધામ દ્વારકા અને ખાસ કરીને જે ગોમતી નદી આપ જોઈ શકો છો કે આ કેટલા ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારેથી અતિ ભારે કરંટ અને દરિયો છે ગાંડો તૂર થયો છે. પાણી ખૂબ જ ભરપૂર દરિયામાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને જ્યાં ગોમતી ઘાટ છે ત્યાં ગોમતી ઘાટ ઉપર 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આપ જોઈ શકો છો ને સહેલાણીઓ છે એ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે સહેલાણીઓ છે એ આ દરિયા કિનારા ઉપર આવી ચૂક્યા છે અને દરિયાના ઉછળતા મોજાનો લાભ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે આ કેટલી ઊંચાઈમાં મોજા ઉછળ્યા છે અને યાત્રિકો જે સહેલાણીઓ છે આ મોજાની આનંદ લઈ રહ્યા છે. સ્નાન કરવાની મનાઈ હોવા છતાં પણ લોકો અહીં ક્યાંક ને ક્યાંક ઘાટ ઉપર ઊભીને પણ જોખમી સ્નાન કરતા હોય છે. હાલના આ દ્વારકા ગોમતી ઘાટના સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી હું આપને દ્રશ્યો બતાડીશ. હું અન્ય પણ મારી સાથે દેખાડીશ કે જે આ ગોમતી ઘાટનો વિસ્તાર છે આપ જોઈ શકો છો કે કેટલી સંખ્યામાં જે બહારથી આવીને સહેલાણીઓ ભરપૂર લાભ રહે છે. અહીં સિક્યુરિટી પણ છે. લોકોને ન નાહવા માટેના જે એક સૂચન પણ આપી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જિલ્લા એસપીની સૂચના મુજબ હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અહીં રાખવામાં આવે છે ને આપ જોઈ શકો છો છતાં પણ સહેલાણીઓ છે એ દરિયાના ઊંચા મોજા જે ઉછળી રહ્યા છે એમનો લાભ લઈ રહ્યા છે અને હાલમાં દરિયામાં ભારે કરંટ અને ગોમતી ઘાટ 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે ને સહેલાણીઓ છે દ્વારકામાં આવીને હાલનો જે નજારો છે એને ભરપૂર લાભ લઈ રહ્યા છે. આ છે આપને દ્વારકાના દ્રશ્યો મેં બતાવ્યા હતા ગોમતી ઘાટ ઉપરના. સંદેશ ન્યૂઝ અનિલાલ દ્વારકા. અને હવે વાત કચ્છની, કારણ કે કચ્છની અંદર વરસાદ આમ તો છેલ્લા કેટલાય વર્ષથી કચ્છને વરસાદ વ્યવસ્થિત રીતે ધામરોળી રહ્યો છે પણ આ વખતે કચ્છને પણ ઘણી રાહ જોવડાવી છે અને હવે અંજારમાં વરસાદ થયો છે. અંજાર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. ઘણા લાંબા સમયથી અહીંયા વરસાદ ખેંચાયો હતો. ખેડૂતોના મન મૂંઝાઈ રહ્યા હતા કે જો વરસાદ નહીં આવે તો શું થશે, પણ હવામાન વિભાગનું કહેવું હતું મોડો આવશે પણ સારો વરસાદ આવશે અને એવો જ વરસાદ અત્યારે અંજારની શેરીઓ ગલીઓમાંથી પાણી વહી નીકળ્યા છે. જાણે નદીઓ વહી નીકળી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે અને લોકો ખુશખુશાલ છે, ખેડૂતો ખુશખુશાલ છે.